નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રની અંદર પાઠ નંબર 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાના છીએ. આપણને ખબર છે કે આદિકાળથી ભારતની અંદર ઘણા બધા રાજાઓએ શાસન કર્યું છે અને એને અંતે જે રાજાઓ વર્ચસ્વ ધરાવતા હતા, જે રાજાઓ બીજા રાજ્યો સાથેની લડાઈમાં પોતે જીત મેળવતા હતા, એ બધા જ રાજાઓએ એમના ઘણા બધા પ્રદેશો જીતી લીધા છે અને અંતે એમણે એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે. તો એના થકી જ આજે આપણે જે ભારતીય છે, જે ભારત છે, એ ભારતની અંદર રાજપૂત યુગ કેવો રહ્યો અને રાજપૂત શાસકોએ એમના કેવા લક્ષણો હતા, ભારતની અંદર જે રાજપૂતો છે એ રાજપૂતો કેવું પ્રભુત્વ ધરાવતા હતા, આ તમામ બાબતોની આજે આપણે આ પાઠની અંદર વિગતવાર અભ્યાસ કરવાના છીએ. તો કહી શકાય કે જે રાજપૂત રાજવીઓ છે, આ રાજપૂત રાજવીઓ 500 થી 1200 વર્ષ સુધી આપણા ભારતની અંદર શાસન કરે છે. એટલે કહી શકાય કે એમનો જે સમય છે એ લગભગ 500 વર્ષમાં એ શરૂ કરે છે અને 1200 વર્ષમાં એમનું જે શાસન છે એ પૂર્ણ થાય છે. આ સમયની અંદર પોતે ભારતના મોટાભાગના પ્રદેશો પર વર્ચસ્વ ધરાવે છે. કહી શકાય કે એ ભારતનો જે વિસ્તાર છે એની અંદર પોતે પ્રભુત્વ ધરાવે છે, પોતાના કરી નાખે છે અને એ રાજપૂત રાજાઓ છે એ અંતે પોતાના વિસ્તાર જીતી લઈને પોતાનું શાસન ત્યાં આગળ ખડું કરી દે છે. અને કહી શકાય કે રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા આજે પણ ભારતના ઇતિહાસની અંદર કંઈક અનેરી સાબિત થઈ છે. અને કહી શકાય કે જે રાજપૂતો છે એ રાજપૂતોએ એ સમયની અંદર ભારતીય હિન્દુ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને પ્રજ્વલિત કરી છે. ભારતના હિન્દુઓની જે સંસ્કૃતિ છે એને ભારતના સમગ્ર વિશાળ પ્રદેશની અંદર એને પ્રખ્યાત બનાવી છે. આપણા હિન્દુ સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિની જે ગાથા છે એ ગાથાને એમને સમગ્ર ભારતની અંદર વિખ્યાત બનાવવામાં પોતે સફળ નીવડ્યા છે. તો મિત્રો, આજે આપણે એના પછી જે રાજા હર્ષવર્ધન છે એ હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે એના વિશે આપણે વાત કરીશું. તો રાજા હર્ષવર્ધન પોતે મૃત્યુ પામે છે. એના પછી ભારતનું જે શાસન છે, જે વિશાળ સામ્રાજ્યની અંદર પોતે જે પ્રખ્યાત થયું હતું, ભારત મોટા વિશાળ સામ્રાજ્યની અંદર એક રાજ્ય બન્યું હતું. તો રાજા હર્ષવર્ધનના અવસાન પછી એ જે વિસ્તાર હતા એ નાના નાના સ્વતંત્ર રાજ્યોની અંદર અસ્તિત્વમાં આવ્યા. તો બીજી બાજુ આપણે કહી શકીએ કે જે ઉત્તર ભારત હતું, ઉત્તર ભારતની અંદર રાજા હર્ષવર્ધન પોતે શાસન કરતા હતા. તો ઉત્તર ભારતની અંદર એમના અવસાન પછી ઉત્તર ભારતના જે રાજ્યો વિશાળ સામ્રાજ્યની અંદર ઊભા થયા હતા, તો એમના અવસાન પછી એ જ રાજ્યો એક નાના નાના સ્વતંત્ર રાજ્યોની અંદર સામેલ થયા. તો એની બીજી બાજુ આપણે વાત કરીએ તો જે રાજા પુલકેશી છે, એ પુલકેશીના અવસાન પછી જે રીતે હર્ષવર્ધનના જે રાજ્યો છે એ ઉત્તર ભારતના વિશાળ રાજ્યોમાંથી નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં અસ્તિત્વમાં આવ્યા, તો એવી જ રીતે જે રાજા પુલકેશી બીજો છે એ પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ દક્ષિણ ભારતના રાજ્યો પણ નાના નાના સ્વતંત્ર રાજ્યોની અંદર પ્રખ્યાત થયા, મતલબ કે અસ્તિત્વમાં આવ્યા. તો મિત્રો, આપણને ખ્યાલ આવ્યો છે કે રાજપૂત રાજવીઓ છે એમને 500 થી 1200 વર્ષ સુધી પોતે શાસન કર્યું છે. એમને ભારતની જે હિન્દુ સંસ્કૃતિ છે એને ઉજાગર કરવામાં એમને મહત્વની ભૂમિકા ભજવી છે અને ભારત પર પોતે સારી રીતે વર્ચસ્વ ધરાવતા હતા
તો એ આપણા રાજપૂત યુગની એક અનેરી સંસ્કૃતિ પણ કહી શકાય. આપણે એના પછી વાત કરી કે હર્ષવર્ધનનો જે સમયગાળો હતો એની અંદર એના અવસાન પછી ઉત્તર ભારતના રાજ્યો નાના મતલબ કે નાના સ્વતંત્ર રાજ્યોમાં અસ્તિત્વમાં આવ્યા. પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એ પણ નાના સ્વતંત્ર રાજ્યોમાં અસ્તિત્વમાં આવ્યા. હવે મિત્રો આપણે એક પ્રશ્ન થશે કે આ જે રાજપૂત શબ્દ છે એ રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો આપણે સમજવું ખૂબ જ અનેરું છે કે જે રાજપૂત શબ્દ છે આ રાજપૂત શબ્દનો જે અર્થ થાય છે એ રાજપુત્ર થાય છે. આનો અર્થ રાજપુત્ર થાય છે અને કહી શકાય કે 14મી સદીના જે ભોટો હતા એ લોકો આ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખે છે. ફરીવાર આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કે આ જે રાજપૂત શબ્દ છે એનો અર્થ થાય છે રાજપુત્ર, પરંતુ 14મી સદીના જે લોકો છે એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે આજે પણ એ લોકો ઓળખે છે. અને એના પછી આપણે વાત કરવાની છે કે રાજપૂત અને જે રાજપૂતાણીઓ છે એમના આગવા લક્ષણ શું છે. કહી શકીએ કે જે રાજપૂતો કેવા લક્ષણ ધરાવતા હતા અને એમની જે પત્નીઓ એટલે કે રાજપૂતાણીઓ છે એ પોતાના આગવા લક્ષણ કઈ રીતે ધરાવે છે એ પણ આપણે સમજવું ખૂબ જ અનેરું છે. તો કહી શકીએ કે જે રાજપૂતો છે એ રાજપૂતો ટેકીલા હતા, શક્તિશાળી હતા અને જે વચન આપતા એ વચનને કોઈ પણ પ્રાણના ભોગે એ પાળતા. કહી શકાય કે પોતે વચનના એકદમ સખત હતા. જે વચન એકવાર પોતે આપી દે તો ભલે ને પોતાનો જીવ ચાલ્યો જાય, પરંતુ રાજપૂતો પોતાના પ્રાણના ભોગે પણ એ વચન પાળતા. પછી આપણે વાત કરીએ કે યુદ્ધમાં પોતે જ્યારે લડવા જાય છે તો યુદ્ધમાં લડતા એમને નિશ્ચિત હોય કે અમારી હાર થવાની જ છે, અમને કોઈ પણ કાળે જીતવાના નથી જ, છતાં પણ એ રાજપૂતો હતા એ ક્યારે પીછેહટ ન કરતા. એ દુશ્મનોની સામે લડતા ભલે ને પોતાનો પ્રાણ જતો રહે છતાં પણ યુદ્ધમાં લડતા ક્યારે પીછેહટ ન કરતા. એ પોતાના મૃત્યુને જ વધારે પસંદ કરતા. એ રાજપૂતોનું એક મુખ્ય લક્ષણ છે. પછી આપણે આગળ વાત કરીએ તો એ પોતે ગૌ બ્રાહ્મણના પ્રતિપાલક હતા. અને એમનું મહત્વનું જો એક લક્ષણ કહી શકાય રાજપૂતોનું તો શરણે આવેલાનું, જે લોકો બીકના માર્યા, ડરના માર્યા જો રાજપૂતોની શરણે જશે, એમની મદદ માટે જશે, તો આ જ રાજપૂતો કોઈ પણ કાળે કોઈ પણ સમયે એમનું રક્ષણ કરવું, શરણે આવેલાનું રક્ષણ કરી લેવું એ રાજપૂતોનું મુખ્ય લક્ષણ હતું. અને આપણે આગળ વાત કરીએ કે જ્યારે યુદ્ધમાં પોતે લડે છે, આ રાજપૂતો જ્યારે યુદ્ધમાં લડે છે તો ક્યારેય અધર્મનો સહારો લેતા નથી. યુદ્ધની અંદર કોઈ પણ પ્રકારનું કપટ કરતા નથી, અન્યાય કરતા નથી અને પ્રામાણિકતાથી જ પોતે યુદ્ધમાં લડે છે. ભલે ને પોતાની હાર થાય, પરંતુ ક્યારેય અધર્મના પથ પર ક્યારેય ચાલતા નથી. આપણે આગળ વાત કરીએ કે જે ભારતની રાજપૂતાણીઓ છે એ પોતાની વીરત્વ માટે આજે પણ આપણા ભારત દેશની અંદર પ્રખ્યાત છે. આપણે રાજપૂતોના લક્ષણની જો આપણે વાત કરતા હોઈએ તો સૌપ્રથમ આપણે કહેવું ખૂબ જ અનેરું બની જાય છે કે જે ભારતની જે રાજપૂતાણીઓ હતી એ પોતાની વીરત્વ માટે, જે રીતે કહી શકાય કે રાજપૂતો વીરતા ધરાવતા, તો આ જે રાજપૂતાણીઓ છે એ પોતાના વીરત્વ માટે પ્રખ્યાત છે. આગળ આપણે વાત કરીએ કે આ જે રાજપૂતાણીઓ છે એ પોતાના પતિ અને પુત્રને યુદ્ધમાં લડવા માટે હસ્તે મુખે વિદાય કરતી. ભલે ને પોતાનો પતિ અથવા પુત્ર ખબર છે કે જો હારી જશે તો મૃત્યુને શરણે જશે, છતાં પણ આ જે રાજપૂતાણીઓ છે એ પોતાનો પતિ હોય અથવા પોતાનો પુત્ર હોય તો જ્યારે બંને આજે યુદ્ધમાં લડવા જાય છે તો
હસ્તે મુખે પોતાના ચહેરા ઉપર એક અનેરું સ્મિત હોય અને હસતા ચહેરા સાથે પોતાના પુત્ર અથવા પતિને પોતે વિદાય કરતી અને જરૂર પડે તો આ જ રાજપૂતાણીઓ હાથમાં તલવાર લઈ અને ચઢેલા ઘોડે પોતે યુદ્ધમાં ચાલી નીકળતી. કહી શકાય કે એ સમયમાં ઘણા બધા એવા રિવાજો પણ હતા કે જ્યારે પતિ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે, આપણે રાજપૂતાણીઓના લક્ષણની જો આપણે વાત કરતા હોઈએ તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામે છે તો એ જ રાજપૂતાણીઓ સામૂહિક જૌહર કરતી. મિત્રો, તમને પ્રશ્ન થશે કે જૌહર એટલે શું? તમને કદાચ પ્રશ્ન થાય કે જૌહર એટલે શું, તો આપણે જૌહર એટલે સામૂહિક અગ્નિદાહ. અગ્નિદાહ અથવા અગ્નિસ્નાન આપણે જે કહી શકીએ. જ્યારે પોતાના પતિ મૃત્યુ પામે છે તો એ રાજપૂતાણીઓ સામૂહિક અગ્નિ સ્નાન કરી લેતી. પોતાના પતિની જે અગ્નિ દાહ કરવાનો છે, પોતાના પતિની જે ચિતા છે, એ જ સમયે પોતાના પતિની સાથે એ જ એમની પત્નીઓ એ જ સમયે સ્મશાનની અંદર પોતે બળીને ભસ્મ થઈ જતી. તો આવી હતી આપણા ભારતની રાજપૂતાણીઓ. કહી શકાય કે આશરે 500 વર્ષોથી રાજપૂતોએ આપણા ભારત દેશ પર શાસન કરીને જે વિદેશી આક્રમણો હતા, જે ભારત બહારના જે દેશો છે એ લોકો આપણા ભારત ઉપર આક્રમણ કરવા આવતા, તો એ જ આપણા રાજપૂત અને રાજપૂતાણીઓએ આપણા ભારત દેશને વિદેશી આક્રમણોથી બચાવ્યા છે. હવે આપણે વાત કરીએ કે રાજપૂત વંશો કેવા હતા, એમના લક્ષણો કેવા હતા, રાજપૂત વંશોનું શાસન કોને કોને કર્યું એના વિશે આપણે વાત કરીએ. તો કહી શકીએ કે 7મી સદીનો જે અંત છે એ અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. રાજપૂત વંશોની આપણે વાત કરીએ તો 7મી સદીના અંતની અંદર સામંતશાહી જે વંશ છે એનો ઉદય થયો, એ અસ્તિત્વમાં આવી અને કહી શકાય એ જ વખતે ભારત નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થઈ ગયો. ભારત એક વિશાળ સામ્રાજ્યની અંદર અસ્તિત્વમાં આવ્યો હતો, તો એ જ સમયે ભારત નાના નાના સામ્રાજ્યની અંદર પોતે વિભાજિત થઈ ગયો અને કહી શકાય કે તે જ સમયે રાજપૂત વંશોનો ઉદય થયો અને આ સમયને મધ્યયુગ કહે છે. તો જ્યારે પણ સામંતશાહી એ વખતે અસ્તિત્વમાં આવી છે તો એ સમયે રાજપૂત વંશોનો જે ઉદય થયો એ ઉદયને મધ્યકાળ કહેવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે ઉત્તર ભારતના રાજ્યો કેવા હતા, ઉત્તર ભારતની અંદર કેવા કેવા રાજાઓ શાસન કરતા હતા. ઉત્તર ભારતના રાજ્યોની આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર જે રાજાઓ શાસન કરી ચૂક્યા, એમને કયા કયા વંશોની સ્થાપના કરી અથવા કોઈ પ્રખ્યાત સ્થાપત્ય હોય તો જે સ્થાપત્યની પણ જો એમને રચના કરી હોય, સ્થાપના કરી હોય, તો આપણે એની વિગતે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે એને ટાઇટલ આપી શકીએ કે ઉત્તર ભારતના રાજ્યો. કહી શકીએ કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ જે કનોજનું ગઢવાલ, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય અને ડાહલનું ચેદી રાજ્ય વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે. ફરીવાર આપણે ઉત્તર ભારતના રાજ્યોની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો એની અંદર એ જ વખતે કયા કયા રાજ્યો
અસ્તિત્વમાં આવ્યા. તો આપણે ફરી રિવાઇઝ કરી દઈએ કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય અને અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય તથા ડાહલનું ચેદી રાજ્ય અસ્તિત્વમાં આવ્યા છે. અને કહી શકાય કે એમાં જે ગઢવાલ છે, આ ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ ખૂબ જ પ્રખ્યાત હતો. એની પ્રામાણિકતા કહો અથવા તો એમનું જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યને પાર કરવા માટે અથવા સારી રીતે શાસન કરવા માટે ગઢવાલનો જે રાજા છે, કહી શકાય જે ચંદ્રદેવ છે, એ ખૂબ જ નીડર સાહસિક હતો. અને કનોજ સિવાય કાશીને પણ બીજા રાજધાની બનાવી છે. એને કનોજ પણ જીતી લીધું હતું. ગઢવાલનો શાસક પણ હતો અને કનોજ પર પણ એને શાસન કર્યું છે. પરંતુ કાશી સિવાયના બીજા પણ જે રાજ્યો છે એને રાજધાની બનાવી હતી. અને કહી શકાય કે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જે શાસકો છે એ સમયની અંદર મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર આવા બે શાસકો થઈ ગયા છે. પણ એમાં જે ગોવિંદચંદ્ર છે, આ ગોવિંદચંદ્ર પોતે પરાક્રમી અને પ્રતાપી શાસક હતો. કહી શકાય કે જ્યારે મોહમ્મદ ગજનીએ આપણા ભારતની અંદર આક્રમણ કરવાનું વિચાર્યું, એને આપણા ભારત દેશને લૂંટી લેવાનું જ્યારે વિચાર્યું, એ પોતે ભારતને લૂંટવા માટેના જે અખતરા કરતો હતો, તો એ જ સમયે કહી શકાય કે જે ગોવિંદચંદ્ર છે, આ ગોવિંદચંદ્રએ મોહમ્મદ ગજનીને ભારત પરના આક્રમણને જો અટકાવનાર હોય તો એ હતા ગોવિંદચંદ્ર. અને કહી શકાય કે આ રાજ્યની અંદર યશોવર્મા, કીર્તિવર્મા અને પરમાલ આ ત્રણ રાજાઓ શાસક કરી ગયા. તો આ ઉત્તર ભારતની અંદર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો એની અંદર યશોવર્મા, કીર્તિવર્મા અને પરમાલ આ ત્રણ જે શાસકો છે એ શાસકો પોતે શાસન કરી ચૂક્યા છે. અને ખજુરાહો, કાલિંજર અને મહોબા આ ચંદેલોના મુખ્ય ત્રણ નગરો હતા. ફરીવાર આપણે વાત કરીએ કે ખજુરાહો, કાલિંજર અને મહોબા આ ત્રણ જે રાજ્યો છે, આ ત્રણ રાજ્યો ચંદેલોના મુખ્ય નગરો હતા. એમાંનું જે ખજુરાહો મંદિર છે એ પોતાની વિશાળતા અને મોટું હતું, એના કારણે આખા ભારતની અંદર આજે પણ વિખ્યાત છે. તમને પ્રશ્ન થશે કે ખજુરાહો મંદિર ભારતની કઈ જગ્યાએ આવેલું છે? તો આ જે ખજુરાહો મંદિર છે એ ભારતના મધ્યપ્રદેશની રાજ્યની અંદર આ ખજુરાહો મંદિર આવેલું છે અને એ પોતાની વિશાળતા માટે પ્રખ્યાત છે. તો ચંદોલાના જે ત્રણ નગરો હતા, કહી શકાય કે ખજુરાહો, કાલિંજર અને મહોબા, એની અંદર ખજુરાહો મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અને કહી શકાય કે માળાઓના પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના નામથી પ્રખ્યાત હતા. માળવાના જે પ્રદેશો છે આ પ્રદેશો બે પ્રદેશના નામથી ઓળખાતા હતા. અવંતી અને બીજું નામ છે ઉજ્જૈનીના પ્રદેશથી ઓળખાય છે. અને કહી શકાય કે ઈસવીસન 820 ની અંદર કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી છે.
કહી શકાય કે ઈસવીસન 820 જે કૃષ્ણરાજ શાસક છે એને પરમાર વંશની સ્થાપના કરી અને પરમાર વંશની અંદર સ્થાપનામાં રાજા ભોજ છે એ સૌથી શ્રેષ્ઠ શાસક પુરવાર થયેલો છે અને રાજા ભોજે ધારાનગરની અંદર મહાશાળાની પણ એમને સ્થાપના કરી છે અને તેમણે ભોજપુર મતલબ વર્તમાન પંજાબ રાજ્યની અંદર જે ભોજપુર છે એની સ્થાપના કરનાર જો કોઈ હોય તો એ છે રાજા ભોજ અને સમગ્ર ભારતની અંદર પરમાર વંશની અંદર શ્રેષ્ઠ શાસક હોય સારું શાસન કરનાર જો કોઈ હોય તો એ હતા રાજા ભોજ અને કહી શકાય કે અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં વસવાટ કરતા હતા અને તેમાંની એક શાખા જે છે એ અજય 8મી શાખા જે છે એની એક શાખાનું નામ છે 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાખા પણ વસવાટ કરે છે અને આપણે આગળ જો વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહની જે પુત્રી છે એમના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે કરવામાં આવ્યા હતા. આપણે સિદ્ધરાજ જયસિંહ કે જેમનો જન્મ પાલનપુરમાં થયેલો હતો તો સિદ્ધરાજ જયસિંહની જે પુત્રી છે એમના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ નામના જે શાસક હતા એમની સાથે કરેલા છે અને કહી શકાય કે સોમેશ્વર ચૌહાણ ગાદી આવ્યા અને એના પછી એમનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો પણ ગાદી આવ્યો છે. આપણે સોમેશ્વર ચૌહાણની વાત કરીએ તો સોમેશ્વર ચૌહાણ પોતે જ્યારે ગાદી ઉપર આવે છે તો એ ગાદી પર આવ્યા પછી એ શાસન સારું એવું કરી ચૂકે છે તો એના પછી એમનો જે પુત્ર છે એનું નામ છે પૃથ્વીરાજ ત્રીજો એ પણ ગાદી આવે છે અને એ પણ શાસનમાં સારી રીતે શાસન અને વહીવટ કરી શકે છે. પરંતુ આ જે પૃથ્વીરાજ ચૌહાણ છે એ ભારતના ઇતિહાસની અંદર અદ્વિતીય શાસક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ બને છે એવું કે 1191માં થાણેશ્વર અને તરાઈનું જે મેદાન છે એની અંદર શાહબુદ્દીન ઘોરીને પોતે સખત હાર આપે છે. આ પૃથ્વીરાજ ત્રીજો જે છે એ કહી શકાય કે થાણેશ્વર અને તરાઈની અંદર એક જે મેદાન આવેલું છે એ મેદાનની અંદર શાહબુદ્દીન ઘોરીને આ પૃથ્વીરાજ ચૌહાણ હાર આપે છે અને એ પોતે જીતે છે. પરંતુ બને છે એવું કે છેલ્લે જતા આ પૃથ્વીરાજ ચૌહાણ પોતે હારી જાય છે અને દિલ્હીના તખ્તા પર દિલ્હીના શાસન પર કાયમ માટે એના પછી મુસ્લિમ શાસન વહીવટ કરતું થઈ જાય છે. અને આપણે આ શાસનની વાત કરતા કરતા હવે ગુજરાત તરફ થોડું વળવાનું છે. તો 8મી સદીના મધ્યમાં વનરાજ ચાવડાએ 8મી સદીના સમયગાળાની અંદર જે વનરાજ ચાવડા છે એ વનરાજ ચાવડાએ 756માં કહી શકાય કે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી અને આ અણહિલવાડ પાટણની સ્થાપના કરવામાં એમને મદદ કરનાર એમના જે મિત્ર છે એનું નામ છે અણહિલવાડ ભરવાડ. આ અણહિલવાડ ભરવાડના નામ પરથી આ રાજ્યનું જે નામ છે એ કહી શકાય કે અણહિલવાડ પાટણ પડ્યું છે. તો કહી શકાય કે અણહિલવાડની પોતે સ્થાપના કરી છે
અને એમના મિત્રનું નામ હતું અણહિલ ભરવાડ. તો અણહિલ ભરવાડના નામ પરથી એનું નામ પડ્યું છે અણહિલવાડ પાટણ. અને એ જ સમયે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ આ બે પ્રદેશ હતા એની અંદર ચાવડા વંશ પોતે શાસન કરતો હતો. અને કહી શકાય કે સોલંકી વંશોના જે શાસનકાળને ગુજરાતમાં રાજપૂત યુગનો સુવર્ણ યુગ કહેવાય છે. ફરીથી આપણે વાત કરીએ તો સુવર્ણ યુગ કોને કહેવાય? તો રાજપૂતો જ્યારે ગુજરાત પર શાસન કરતા હતા અને એ જે સમય હતો એ કહી શકાય કે રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવાય છે. તો કહી શકાય કે સોલંકી યુગનો જે સમય હતો અને એની અંદર જે રાજપૂતો શાસન કરતા હતા એ સમયને રાજપૂતોનો સુવર્ણ યુગ કહેવાય છે. હવે આપણે મગજમાં પ્રશ્ન થશે કે જ્યારે સોલંકી યુગ હતો, આ સોલંકી યુગની અંદર કયા કયા રાજાઓ શાસન કરતા હતા? તો સોલંકી યુગની અંદર ભીમદેવ પ્રથમ, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ અને ભીમદેવ પ્રથમ. ફરીથી આપણે વાત કરીએ તો ભીમદેવ પ્રથમ, ભીમદેવ બીજો, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, આ ચાર રાજાઓ સોલંકી યુગની અંદર શાસન કરતા હતા. અને કહી શકાય કે જૂનાગઢના શાસક રા ખેંગાર હતા. આ રા ખેંગારની જે પુત્રી ઉદયમતી હતી, આ ઉદયમતીના લગ્ન ભીમદેવ પહેલા સાથે કરવામાં આવ્યા. અને આપણને ખબર છે કે આ ઉદયમતીએ આપણું જે પાટણ છે એ પાટણની અંદર હાલમાં જે ઉપલબ્ધ રાણકી વાવ છે, જેને આપણે રાણીની વાવ કહીએ છીએ, આ રાણીની વાવ બંધાવનાર જો કોઈ હોય તો એક જૂનાગઢના રાજા રાખેંગારની પુત્રી એટલે કે ઉદયમતી. આ ઉદયમતીએ રાણકી વાવની સ્થાપના કરી છે. રાણકી વાવ, રાણીની વાવ બંધાવનાર જો કોઈ હોય તો એ હતા ઉદયમતી. અને આ જે રાણીની વાવ છે એ વિશ્વ વિખ્યાત, મતલબ કહી શકાય કે વર્લ્ડ હેરિટેજ જે છે એ વર્લ્ડ હેરિટેજની અંદર પોતે સ્થાન પામ્યું છે. એટલે આપણે ગૌરવની વાત ગણી શકાય. અને સિદ્ધરાજ જયસિંહની જે માતા મિનળ દેવી હતા એ આજે રાજા આદર્શ માતા તરીકે ઓળખાય છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.